અરવલ્લી જિલ્લાના આઈસીડીએસ વિભાગમાં ચાલી રહેલ આંગણવાડી ભરતી પ્રક્રિયામાં અરજદારો એક પછી એક ગેરરીતિના આક્ષેપ કરી રહ્યા છે। અનેકવાર અરજદારોએ અને વિપક્ષ આગેવાનોએ રજૂઆત કરી હોવા છતાં ભ્રષ્ટાચારી અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે મેઘરજના કાલિયાકુવા 2 આંગણવાડી કેન્દ્રની ભરતીમાં એક નહીં પણ 2 ગેરરીતિ સામે આવી છે। એક ઉમેદવારે પરિણીત હોવા છતાં અરજીમાં અપરિણીત દર્શાવ્યું છે, તો બીજી ઉમેદવારે એક જ નામના 2 અલગ અલગ જ્ઞાતિ દર્શાવી ફોર્મ ભર્યા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે, જેમાં તંત્રને સ્પષ્ટ લાલિયાવાડી અને ભ્રષ્ટાચારનો પુરાવો આપે છે। જિલ્લા આઈસીડીએસે પહેલા બહાર પાડેલ મેરિટ યાદીમાં એસસી પાસ થયું છે, જ્યારે બીજી યાદીમાં એસટી પાસ થયું છે। અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર સામે સતત ઉઠતા ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં કેમ નક્કર પગલાં લેવામાં આવતા નથી? કેમ જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને પ્રોગ્રામ ઓફિસર લાચાર છે? અરજદારોની વાત કેમ ગળે ઉતરતી નથી? તે પણ એક સવાલ છે। સાંભળો અરજદાર શું કહી રહ્યા છે। આંગણવાડી કાર્યક્રમમાં મેં ફોર્મ ભરેલ છે, તે બાબતે જે પહેલા નંબરની હું ત્રીજા નંબરમાં આવું છું વેટિંગમાં। જે પહેલા નંબરમાં છે એ અમારા ગામની દીકરી છે, એ બીજા ગામમાં લગ્ન થઈ ગયા છે। તે બાબતે એને કાર્યક્રમમાં ફોર્મ ભર્યું છે અને એની મતદાન યાદીમાંથી પણ નામ નીકળી ગયેલ છે અને લગ્ન સર્ટિફિકેટ છે અમારી જોડે અને કંકોત્રી બી છે। અને અત્યારે બીજા નંબરમાં છે એ એસસી અને એસટીમાં 2 ફોર્મ ભરેલ છે। તે પહેલા ફોર્મ જે મેરિટ લિસ્ટ બહાર આવી એમાં એસસી હતું અને બીજા નંબરમાં આવી તે ફરીથી મેરિટ લિસ્ટ 11/1ના રોજ આવેલ છે। તે ફોર્મ મેરિટ લિસ્ટમાં એસટી તરીકે આવ્યું છે। મહેન્દ્ર પ્રસાદ, આરએન ન્યૂઝ, અરવલ્લી।